જ્યારે ભગવાન તમારા રોમ રોમમાં સ્થાપિત થઈ જાય છે અને ભગવદ રૂપ બનાવી દે છે, સાચા અર્થમાં ભગવાન સ્વ સ્વરૂપનું સ્થાપન જ્યારે કરી દે અને રોમ રોમ આનંદમય મળી જાય, એ જ સાચા અર્થમાં ભગવાનને મેળવ્યા કહેવાય. બાકી મળીને તો ઘણી વાર આવીએ, જોઈએ તો અનેક પ્રકારથી, રાસમાં મળ્યા નથી, ગોપીઓએ મેળવ્યા. કા રાત્રિ એ રાત્રિને જોઈ પ્રભુને યાદ આવ્યું વચન, આવ્યા વૃંદાવનમાં. વિશાળ કદંબનું વૃક્ષ હતું, એની નીચે ત્રિભંગી રૂપ ધારણ કર્યું. ચરણથી ભંગ કર્યો, ડાબા ચરણ પર જમણો ચરણ પધરાવ્યો. કટીથી ભંગ કર્યો, વાંકા થયા, અને ગ્રીવાથી ભંગ કર્યો. એટલે ત્રિભંગી લાલ પ્રભુનું સ્વરૂપ છે ને, 3 જગ્યાએથી વાંકા છે. એમ તો ગિરધર સબહી અંગ કો વાંકો, એ તો બધી જ રીતે વાંકો છે. વલિતમ મધુરમ, भिन्न भिन्न कार्यों में लगी गोपियां, कोई पति की सेवा कर रही है, कोई घर की सफाई कर रही है, कोई बालकों को दूध पिला रही है, कोई दूध पका रही है. જેવી વૃત્તિ એવી પ્રવૃત્તિ. અહીં મહાપ્રભુજી ભેદ સમજાવે છે સુબોધનીમાં. કોણ તામસ ગોપી છે, કોણ રાજસ ગોપી છે, કોણ સાત્વિક ગોપી છે. ગોપીઓના સૂક્ષ્મ ભેદ મહાપ્રભુજી સમજાવે. ભગવાન વિશે ઘણાએ લખ્યું છે, પણ ગોપીઓ વિશે કેવલ મહાપ્રભુજી લખી શકે. આ એક એક ગોપીઓની પ્રકૃતિ કેવી છે. અને તામસ રાજસ સાત્વિક કહું તો એ ગીતાજીના મનુષ્યના પ્રાકૃત તત્વો ન માનતા. તામસ ભાવ, રાજસ ભાવ, સાત્વિક ભાવ, એમની પ્રકૃતિ નહીં, ભાવની પ્રકૃતિ. જુદા જુદા પ્રકારના ગોપીજનો છે. અને એટલે જે પ્રવૃત્તિ, જેમ દૂધ પકવીને વેપાર કાર્ય કરવું તે રાજસ, સેવા કરવી એ સાત્વિક, નાશ કરવો, સફાઈ કરવી તામસ. તો આવા અનેક પ્રકારના ગોપીજનોના ભેદ અહીં મહાપ્રભુજી સમજાવે છે. તામસ તામસ, તામસ રાજસ, તામસ સાત્વિક, રાજસ રાજસ, રાજસ તામસ, રાજસ સાત્વિક, સાત્વિક સાત્વિક, સાત્વિક તામસ, સાત્વિક રાજસ. આમ 9 પ્રકારના ગોપીજનો, અને એના પાછા અંતર્ગત ભેદો 18 થયા, અને એક નિર્ગુણ 19 પ્રકારના ગોપીજનો. એટલે જ 19 શ્લોકમાં ગોપી ગીત છે. બધાએ ભેગા મળીને એક સાથે નથી ગાયું, દરેક શ્લોક ગાનારી ગોપીનું યુથ લીધું. અને જેવો ભાવ એવી અભિવ્યક્તિ. કોઈ દીનતા સાત્વિક વાળી હશે તો દીનતાથી બેઠી હશે, પ્રભુ અમારો જ વાંક છે, આપ તો કૃપાળુ જ છો. તો ત્રણેયના ભેદ બતાવ્યા. તામસા દેવ નિંદકા. તામસ કોણ? જે ઠાકોરજી પર આરોપણ કરે, તું જ કપટી છું, તારા સિવાય બીજો કોણ કપટી જે રાત્રિના સમય આમ છોડીને જાય, ભગવાન પર આરોપણ કરે. રાજસ વિક્ષિપ્તતા, ક્યારેક તામસ ભાવ, ક્યારેક સાત્વિક ભાવ, આમ વિક્ષિપ્ત ભાવ એ રાજસ. અને સાત્વિકા આત્મનિંદકા. પ્રભુ તું તો કૃપાળુ છે, અમારામાં જ કોઈ કમી હશે. અપનો દોષ વિચાર સખીરી, ઇનસો કછું ન કહીએ, કૃપા એક લાલન ચૂકી છે. ક્યાંક અમારો દોષ હશે. તો આવા વિવિધ પ્રકારના ગોપીજનો છે. અને પ્રભુએ જ્યાં વેણુના સ્વર ભર્યા, અને વ્રજમાં આખા વ્રજમાં વેણુ વાગી છે, અને ગોપીઓના કાન ઊંચા થઈ ગયા. અરે પ્રભુ બોલાવી રહ્યા છે. શું એ રાત્રિ આવી ગઈ મહારાજની? પડતા મૂક્યા લૌકિક કાર્યો, ભગવતમય બની દોડી છે પ્રભુની ઓર. કેટલીક ગોપી જવા ગઈ, સ્વજનોએ સાંકળ લગાવી દીધી. હું તો ગેલી ફરું ઘરમાય, કોણે દીધી સાંકળડી, મારા વાલા ના વનમાય વાગી રૂડી વાસળી. એટલો તાપ થયો કે પ્રભુ બોલાવી રહ્યા છે. અનંત જન્મો બાદ એક ક્ષણ આવી છે મિલનની, અને અમે જઈ ન શક્યા. બધા પાપ બળી ગયા, અને દેહ પડ્યો. સંસારને કહ્યું તમારે શરીર જોઈએ છે ને, લો રાખો શરીર, અમે જઈએ આત્મા જોડે ભગવાન સાથે. અને આત્માને લઈ ગોપીઓ પહોંચી ગઈ કૃષ્ણ પાસે, અને એવો આનંદ થયો. બધા પુણ્યો સમાપ્ત થઈ ગયા, ત્યાં ઘરે જ એમના દેહ પડી ગયા. મહાપ્રભુજી એને અંતર્ગ્રહગતા ગોપીજનો કહે છે. અને અંતર્ગ્રહગતા ગોપીજનો જેને શરીર ઘરમાં જ છોડી, અને ગોપીઓ દોડી વેણુના સ્વર સાંભળી. ગોપીઓને ધર્મનો ઉપદેશ આપે છે. આમ અડધી રાતના સ્ત્રીએ વનમાં આવવું ઠીક નથી. પતિની સેવા એ સ્ત્રીનો ધર્મ છે. રોગી હોય, નિર્ધન હોય, વૃદ્ધ હોય, એની સેવા દ્વારા જ એનું કલ્યાણ છે. તમારા ભાઈ, બંધુ, સખા, મિત્રો, પિતા તમને શોધવા નીકળ્યા હશે, તમે જલ્દીથી પાછા જાઓ.
10 શ્લોકમાં ધર્મોપદેશ પ્રભુએ કર્યા, 11 શ્લોકમાં ગોપીઓએ ઉત્તર આપ્યા. પ્રભુ આપે બોલી લીધું, હવે અમે બોલીએ. આ કહો, મૈવમ વિભોરતિ ભવાન ગદિતુમ નુશંસમ સંત્યક્ત સર્વ વિષયાન તવ પાદમોદા. પ્રભુ બધું જ છોડી આપના શરણે આવ્યા છે. આપ અમને ધર્મોપદેશ કરો છો. પ્રભુ પ્રત્યેક જીવાત્માનો એક જ ધર્મ છે. આપ કહો છો કે પતિની સેવા કરવી એ જ સ્ત્રીનો ધર્મ છે. પ્રભુ આ શરીરે અનેક જન્મો લીધા છે અને દરેક જન્મે આ દેહનો કોઈ પતિ હતો. અનેક જન્મો લેતા લેતા આ શરીરના દરેક જન્મમાં કોઈ જુદા પતિ હતા, પણ દરેક જન્મમાં આત્માનો પતિ તો આપ જ હતા. અને એટલે આપને ભજવા યો યદંસ સદમ ભજે. જીવાત્માએ પરમાત્માને અંશે અંશીને ભજવા એ જ શાશ્વત ધર્મ છે. અને પ્રભુ આપ અમને સ્ત્રીના ધર્મો સમજાવો છો. સ્ત્રીનો શું ધર્મ છે એક વસ્તુ ભૂલતા નહીં પ્રભુ. આપની વેણુ જ્યારે કર્ણમાં પડી એ જ ક્ષણે દેહ ધર્મ તો સમાપ્ત થઈ ગયો. અહીંયા કોઈ સ્ત્રી આપને મળવા નથી આવી, અહીંયા તો જીવાત્મા પરમાત્માને મળવા માટે આવ્યો છે. એટલે આપ જે ધર્મ કહો છો એ ધર્મ અમને લાગુ પડતા નથી. અહીંયા કોઈ શરીર નથી આવ્યું, અહીંયા તો અલ્પાનંદ પૂર્ણાનંદનો અનુભવ કરવા આવ્યો. અહીંયા તો જીવાત્મા પરમાત્માની અનુભૂતિ કરવા આવ્યો છે. અને એટલા માટે આપે બતાવેલો ધર્મ અમને લાગુ નથી પડતો. જીવાત્માનો તો એક જ ધર્મ છે, યો યદંશ સતમ ભજે. જે જેનો અંશ હોય એને અંશીને ભજવો, એ જ એનો પરમ ધર્મ છે. અને આપ અમને કહો છો પ્રભુ આપના ભાઈ બંધુ સખા મિત્ર આપને શોધવા નીકળ્યા હશે, તમારી ચિંતા કરતા હશે. પ્રભુ શરીરને છોડ્યા છે, સંબંધો તો લઈને જ આવ્યા છે. વ્યક્તિઓને મૂક્યા છે, વૃત્તિઓ તો લઈને જ આવ્યા છે. હવે તો આપ જ બંધુ, આપ જ સખા, આપ જ પિતા, આપ જ પતિ, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાદિતો. શરીરોને મૂક્યા, લાગણીઓ લઈ આવ્યા છે. કારણ કે સંસારના પ્રાકૃત દેહમાં આ સંબંધો જોડીશું તો જન્મ મરણના ચક્કરમાં પડીશું, અને આપનામાં જો આ સંબંધ જોડીશું તો ક્યારે જન્મ લઈને પાછા નહીં આવવું પડે. જન્મ ચક્કરમાંથી, જન્મ મૃત્યુના ચક્કરમાંથી છૂટી જઈશું જો આ સંબંધો આપની જોડે જોડાય. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ. એક ભગવાન એવો છે જેની જોડે બધા જ સંબંધો જોડી છે. અને ગોપીઓ જયારે દોડી ને ત્યારે પરીક્ષિત મહારાજને પણ પ્રશ્ન થઈ ગયો કે આમ પ્રભુએ ગોપીજનોનો આ રીતે સ્વીકાર કેમ કર્યો? એ તો કાંત ભાવે દોડી. ત્યારે સુખદેવજીએ કહ્યું, કયા ભાવે દોડી એ ન જોઈશ, કોની તરફ દોડી છે એ જોઈ. આ તો સોનું છે, આ તો પારસમણી છે, અડશે તો સોનું બનાવી દેશે. વૃત્તિ કેવી પણ હોય, પણ કૃષ્ણમાં લાગી છે તો કૃષ્ણ તો કલ્યાણ જ કરનાર છે. કારણ એ તો પરમ કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુ તો દોષ વર્જિતમ. અંતઃકરણ પ્રબોધ આદિમાં મહાપ્રભુ સમજાવે છે એ તો પરમ વસ્તુ તો દોષ વર્જિત છે, અલૌકિક છે. લૌકિક ભાવે પણ ગયા એ તમને અલૌકિક બનાવી દેશે. કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌરતમેવ ચ નિત્યમ હરો વિદતો યાંતિ તન્મયતામ હિતે. સુખદેવજી કહે, કામમ ક્રોધમ ભયમ સ્નેહમ, કોઈ પણ ભાવે ભગવાન સાથે જોડાઓ એ તો ઉદ્ધાર જ કરે. ગોપીઓ પ્રિય ભાવે ગઈ, શિશુપાલ ક્રોધ લઈને ગયો. 100 ગાળો બોલ્યો, ભગવાને શું કર્યું? તે મને 100 વાર યાદ કર્યો, લાવ તારો ઉદ્ધાર કરી. શિશુપાલનો ઉદ્ધાર થયો. ભયમ, કંસને ભય લાગ્યો ને એવો ભય લાગ્યો, સ્ત્રીમાં, દ્વારપાલમાં, પ્રધાનમાં બધે કૃષ્ણ દેખાવા લાગ્યો. કૃષ્ણ આવશે, કૃષ્ણ આવશે એવો ભય લાગ્યો. ભગવાન કહ્યું, તને તો સર્વાત્મ ભાવ થઈ ગયો, બધે હું દેખાઉં છું, લાવ તારો ઉદ્ધાર કરી. નહીં તો ક્યાંય સાંભળ્યું છે ગાળો બોલવાથી ભગવાન ઉદ્ધાર કરે, ક્રોધ કરવાથી ભગવાન ઉદ્ધાર કરે? અરે ક્રોધથી તો દૂર ભાગે ભગવાન, ભય રાખવાથી ભગવાન ઉદ્ધાર કરે. પણ કોઈ પણ ભાવ ભગવાન સાથે જોડો, ભગવાન તો ઉદ્ધાર જ કરનાર. આ સાધનો નથી, પણ પ્રભુ કેવા છે? અદ્ભુત ચરિત્ર વાળા છે. અને અદ્ભુતતા શું છે? અસાધનમ સાધનમ કરોતી અદ્ભુતમ. અસાધનને પણ સાધન બનાવીને કૃપા કરી લે, આ જ ભગવાનની અદ્ભુતતા છે. યમુનાજી કેવા, તવ ચરિત્ર મત્યદ્ભુતમ. કેવી અદ્ભુતતા! અજાણે અધર્મી નાહી ગયો તોય માએ કર્યો.
કોઈ કેવલ નાવાની ભાવનાથી યમુનાજીમાં ડૂબકી લગાવી તો યમુનાજી ઉદ્ધાર કરી દે. આવા અદ્ભુત ચરિત્રવાળા ગોપીઓ કહેવા લાગી, પ્રભુ આપના શરણે આવ્યા છે. હવે આપ જો અમને સંસારમાં મોકલશો ને તો સંસારના લોકો દુઃખી થશે, કારણ અમારી સાંસારિક ભાવનાઓ સમાપ્ત થઈ ગઈ આપની વેણુ સાંભળી. પ્રાકૃતતા રહી જ નથી. અને એટલા માટે ગમે તેટલા ઉત્તમ બીજ હોય એકવાર શેકી નાખો ને, ભાઈ સારામાં સારી ભૂમિ, ખાતર, પાણી, સૂર્ય બધું જ આપો, શેકાયેલા બીજમાં ફણગા ફૂટતા નથી. એમ પ્રભુ અમારી લાગણીઓના બીજ આપના પ્રેમમાં શેકાઈ ચૂક્યા છે. હવે સંસારમાં વાવશો તો એમાં સંસારના ફણગા નહીં ફૂટે. હવે તો કેવલ ને કેવલ કૃષ્ણ રસ માટે લાલાયિત છે. પ્રભુ અમારો સ્વીકાર કરે. અને ગોપીઓના એ વાતને પ્રભુ સન્માન આપતા કહ્યું, તમને મેં રાસનું વચન આપ્યું છે, તમને રાસનો અનુભવ કરાય. એક કથાકાર આમ કથા કહેતા હતા કે આમ પ્રભુએ અડધી રાતના વેણું વગાડીને બધા જ વનમાં પહોંચી ગયા. જ્યારે કથા પૂરી થઈ તો પેલા લોકોએ કયું કામવાળા હોય કે પ્રેક્ટિકલી વિચાર કર્યો કે આવું પોસિબલ થાય, કોઈ અડધી રાતના વાંસળી વગાડે વનમાં અને લોકો ઘર બહાર છોડીને જંગલમાં પહોંચી જાય? પ્રેક્ટિકલ પોસિબલ છે? જવાબ આપો. મારો આશ્રમ વનમાં છે, વનમાં આવજો. રાત્રિની કથા છે, રાતના આવજો તો જવાબ આપો. લોકો અડધી રાતના પહોંચી ગયા આશ્રમમાં. જવાબ આપો. આવું કઈ પોસિબલ થાય કે કોઈ અડધી રાતના વાંસળી વગાડે ને વનમાં બધા જતા રહે? પેલા મહાત્માએ કહ્યું કે વાંસળી વગાડે ને લોકો વનમાં જાય તો પછીની વાત, પણ એ કથામાં તમને એટલો રસ આવ્યો કે અડધી રાતના જંગલમાં આશ્રમમાં આવી ગયા તો જેણે વાંસળી સાંભળી હોય એ અડધી રાતના વનમાં પહોંચી જાય, એમાં શું આશ્ચર્ય? પ્રભુની લીલાઓમાં એટલો રસ આવે છે કે તમે બધા સંસારના કામ છોડી કથામાં બેસી જાઓ છો. જે એક દિવસ દુકાન ન છોડે, જે એક દિવસ ધંધો ન છોડે, એ મૂકીને કથામાં આવે તો વિચાર કરો, ભગવાન તમારો સંસાર છોડાવી દે, એમાં શું આશ્ચર્ય છે? ભગવદીઓના ચરિત્ર તમે જયારે વાંચો છો કે આમ સંસારમાંથી આસક્તિ જતી રહી, ભગવતમય છે, તમને આશ્ચર્ય કે આવું કઈ પ્રેક્ટિકલ પોસિબલ થાય? આ 3 કલાકનો રોજ ટ્રેલર તો જુઓ છો કે તમે બધું છોડી અને કથા માટે આવીને બેસી જાઓ છો તો ખરેખર ભગવાને જેને સ્વીકારી લીધા હોય એનો સંસાર છૂટી જાય, એમાં કોઈ આશ્ચર્ય. ઘણીવાર આપણી સાંસારિક વૃત્તિઓ હોય ને અને ભગવદીઓના ચરિત્ર વાંચીએ ને આપણને આશ્ચર્ય થાય. આમ રાજા માનસિંહ આગળ આરસીની ના પાડી દીધી. અકબર બાદશાહને કુંમનદાસ એમ કહે કે આજ પછી મુખ બતાવતો નહીં, મને બોલાવતો નહીં, ભક્તન કો કાળ. આવું કઈ પોસિબલ થાય પ્રેક્ટિકલી? પણ જયારે તમારા જીવનમાં ઘટે ને અને ભગવાનમાં પ્રેમ લાગે ને ત્યારે તમને સમજાય કે આવું સંભવ છે. ભગવાનમાં જેમ કોઈએ પેંડો ખાઈ લીધો હોય પછી ખાંડ નાખેલું દૂધ પીએ ને તો ફીકું જ લાગે. અરે ખાંડ નાખી ના, ફીકું છે. કેમ? એના કરતા વધારે ગળ્યું ચાકી લીધું. પ્રેમ થાય પછી ગણિતો બદલાઈ જાય. જેને ભગવત પ્રેમ પ્રગટ્યો હોય ને એના ગણિતો બદલાઈ જાય. પછી સંસારના ગણિતો કામ ન કરે. સંસારમાં જયારે બધું ગોઠવાય તો આપણને લાગે હવે બધું સેફ છે, સુરક્ષિત છે. ભક્તોને એનો ડર લાગે કે આટલો બધો અનુકૂળ સંસાર, ક્યાંક મારું મન સંસારમાં ન જતું. ભગવાનમાં પ્રેમ જાગે તો અનુકૂળતાઓ પણ બંધન જેવી લાગવા માંડે કે આ બધું અનુકૂળ, આટલું બધું આટલો વૈભવ, આટલું સુખ સુવિધા, ક્યાંક હું સંસારમાં ખેંચાઈ ના જાઉં. ભગવદીઓને ડર લાગે. જેમ કોઈ કન્યા 12મું પાસ કર્યું અને હવે કોલેજમાં જાય, પહેલો દિવસ છે એટલે પહેલો દિવસે જવાય, પપ્પા તમે મૂકવા આવો. એકલી કેમ જાઉં? બેનપણીઓને ભેગી કરે, ચાલો ને ભેગાજી. પહેલો દિવસ કોલેજ તો ડર લાગે, પહેલી વાર કેમ જવું? પણ એ જ છોકરીને 1 વર્ષમાં કોઈ છોકરા જોડે પ્રેમ થઈ જાય તો મનમાં શું થાય? આજે પપ્પા ના આવે તો સારું, આજે બેનપણીઓ ના આવે તો સારું. પ્રેમ નતો તો સુરક્ષા લાગતું હતું, પ્રેમ થયો તો જે સુરક્ષા આપે છે એનો જ ડર લાગવા માંડ્યો, એનો જ બંધન લાગવા માંડ્યો. પ્રેમના ગણિત આમ કામ કરે. जाको मन लाग्यो गोपाल सो ताही और कैसे भावेरी, लेकर मीन दूध में राखो जल बिन सचु नहीं पावेरी, जो सुदारन घूमी चलत है पीर न काहू जरावेरी. જેનો પ્રેમ કૃષ્ણમાં લાગી ગયો હોય એનું મન બીજે ક્યાં લાગવાનું? એને કઈ વસ્તુ આકર્ષણ કરી શકવાની? જેને ખેંચનારો પરમાત્મા,
એને ખેંચી લીધું હોય મન. કર્ષતી ઇતિ કૃષ્ણ. આ જગતનું સૌથી વધારે આકર્ષણ કરનારું તત્વ કોઈ હોય તો એ કૃષ્ણ છે. ભલભલાને ખેંચ્યા છે, નાસ્તિકોને ખેંચ્યા છે, દુષ્ટોને ખેંચ્યા છે, અસુરોને ખેંચ્યા છે, તો ભક્તો ખેંચાય એમાં શું આશ્ચર્ય છે? આ છે જ કર્ષતી ઇતિ કૃષ્ણ, આકર્ષણ કરનારો, નામથી, રૂપથી, લીલાથી, ધામથી, ચારે રીતે જે પોતાની તરફ ખેંચે એ જ કૃષ્ણ છે. અને જ્યારે ગોપીજનો કહેવા લાગ્યા, પ્રભુ અમે તો આપના માટે આવ્યા છીએ, અમારો પરમ ધર્મ આપને ભજવા એ જ છે. અને ત્યારે પ્રભુ રાસનું દાન કરવા લાગ્યા. બે બે ગોપીઓની વચ્ચે ઠાકોરજી પધાર્યા. ક્યારેક એક હાથ ઊંચો કરે, ક્યારેક બીજો હાથ ઊંચો કરે, ક્યારેક કોઈ પખાવ વગાડે, કોઈ ઝાંઝ વગાડે, અને આમ લઘુ રાસ ગોપીઓ સાથે ઠાકોરજીનો થવા લાગ્યો. અને રાસ કરતા કરતા મગ્ન બનેલા પ્રભુ, પણ ગોપીઓને હજી ભાન નથી. અરે જુઓ, આખી દુનિયા જેના ઈશારે નાચે છે, એ ત્રિલોકનો નાથ અમારા પર કેવો મુગ્ધ બની ગયો, અમારા ઈશારે નાચી રહ્યો છે. અમે હાથ ઊંચો કરીએ તો એ હાથ ઊંચો કરે, અમે ચરણ ઊંચું કરીએ તો એ ચરણ ઊંચું કરે, અમે જયારે નુપુરના ધ્વનિ કરીએ તો એ નુપુરના ધ્વનિ કરે. જુઓ ને અમારામાં કેવો આસક્ત થયો છે. અને પ્રભુનું ધ્યાન ગયું. અરે આવી કૃપા કરી રહ્યો છું તો એ મદ જાગ્યો છે. ગોપીઓની ભીતર સૌભાગ્ય મદ આવ્યું. તાસામ તત સૌભગમદમ વિક્ષમાનંચ કેશવ પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતરધીય. પ્રભુએ મદ જોયો. જુઓ આ વિચિત્રતા. એટલે જ ધ્યાન રાખજો, ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ, મત્સર, આ બધા દુર્ગુણો હશે, ગમે તેવા દુર્ગુણો હશે, ભગવાનનો દ્વાર ક્યારે બંધ નહીં થાય.